દોસ્તો, હનુમાનજી વિશે કેટલી એવી વાતો છે કે જે મોટા ભાગના લોકોને ખબર જ નથી. જો તમને પણ ના ખબર હોય ને તો આ વિડીયો તમારા માટે છે, કેમ કે આ વિડીયોમાં હનુમાનજીની એવી 7 વાતો આમાં કીધેલી છે કે જે તમારું જીવન બદલી નાખશે. જો આ વાત તમે સાંભળશો ને તો તમારા જીવનમાં શક્તિ, હિંમત અને સફળતા આ ત્રણેય મળી જશે. આ દુનિયામાં દરેક માણસ સફળ થવા માંગે છે, પણ ઘણીવાર આપણે વિચારીએ છીએ કે સફળતા માટે શું જરૂરી છે? શક્તિ, બુદ્ધિ કે પછી હિંમત? કેમ કે આમાંથી કોઈ પણ એક હશે ને તો પણ તમે સફળ નહીં થાઓ. સાચી વાત કહું તો આ બધું એક સાથે જોઈએ. અને આ બધી વાતો આપણે એક મહાન વ્યક્તિત્વ પાસેથી શીખી શકીએ, જેમનું નામ છે હનુમાનજી. હનુમાનજીનું જીવન માત્ર એક કથા નથી, પરંતુ જીવન જીવવાની એક પ્રેરણા છે. તો દોસ્તો, આપણે વધુ વાર ના લગાડતા હનુમાનજી વિશે આ કઈ છે આ 7 વાતો તે ચાલો આગળ વિડીયોમાં જાણીએ, કે જેનાથી આપણું જીવન બદલાઈ જાય, કે જેનાથી આપણા વિચારો બદલાઈ જાય. તો વાત કરીએ પહેલી, તો પોતાની શક્તિને ઓળખો. કેમ કે જ્યારે વાનર સેના સમુદ્ર કિનારે ઊભી હતી ત્યારે લંકા સુધી પહોંચવું ને એ અશક્ય લાગતું હતું. બધા વાનરો એકબીજાની સામે જોવે અને વાતો કરે, અને કોઈક કહે કે હું થોડું દૂર કૂદી શકું, અને બીજો કહે કે હું અહીંયાથી થોડો આગળ સુધી કૂદી શકું. પરંતુ વાત અહીંયા પૂરી નથી થતી, કેમ કે વાત છે સમુદ્ર પાર કરવાની. સમુદ્ર એટલો મોટો હતો ને કે એને કોઈ પાર ના કરી શકે. દોસ્તો, હનુમાનજી પણ ત્યાં જ ઊભા હતા, પણ તેઓ એકદમ શાંત હતા, કારણ કે તેઓ પોતાની શક્તિ ભૂલી ગયા હતા. જ્યારે જામવંતજીએ એમને કહ્યું કે હે હનુમાન, તમે તમારી શક્તિ ભૂલી ગયા છો. તમે કોઈ સામાન્ય વાનર નથી, તમારી અંદર તો અપરિમિત શક્તિ છુપાયેલી છે. આ શબ્દો સાંભળતા જ હનુમાનજીના મનમાં આત્મવિશ્વાસ આવ્યો. તેમણે પોતાનો આકાર મોટો કર્યો અને એક જ છલાંગમાં આખો સમુદ્ર પાર કરી દીધો. દોસ્તો, હવે વાત કરીએ બીજી, તો હિંમત અને નિર્ભયતા. જ્યારે હનુમાનજી લંકા પહોંચ્યા ને ત્યારે તેઓ એકદમ એકલા હતા. આસપાસ રાક્ષસો, મોટું એવું રાજ્ય અને રાવણ જેવી શક્તિશાળી વ્યક્તિ, પણ છતાં પણ હનુમાનજી ડર્યા નહોતા. તેમણે પોતાના ધ્યેય ઉપર ધ્યાન રાખ્યું અને સીતાજી સુધી ભગવાન રામનો સંદેશો પહોંચાડ્યો. ઘણા અવરોધો તો આવ્યા, પરંતુ તેમણે હિંમત છોડ્યા વગર આગળ વધતા જ રહ્યા. વાત કરીએ ત્રીજી, તો ભક્તિની સાચી શક્તિ. હનુમાનજીની સૌથી શક્તિ હોય ને તો એ છે ભક્તિ. તેમણે ભગવાન રામને માત્ર દેવતા તરીકે નહીં, પરંતુ પોતાના જીવનના ધ્યેય તરીકે માન્યા હતા. તેમની ભક્તિ એટલી સાચી હતી કે કોઈ પણ મુશ્કેલી હોય તેમને કોઈ પણ રોકી ના શકે. ભક્તિએ તેમને શક્તિ પણ આપી અને ભક્તિએ તેમને હિંમત પણ આપી. વાત કરીએ ચોથી, વિનમ્રતા. લંકા દહન કર્યા પછી હનુમાનજી ખૂબ મોટું કામ કરી અને પાછા આવ્યા ને તો ભગવાન રામે તેમની પ્રશંસા કરી. પરંતુ હનુમાનજીએ કહ્યું કે પ્રભુ, આ બધું તો તમારી કૃપાથી થાય છે. કેમ કે આટલી મોટી સફળતા પછી પણ તેમણે ક્યારેય ગર્વ નથી કર્યો. તો દોસ્તો, આ છે હનુમાનજીની મહાનતા.
હવે વાત કરીએ પાંચમી, તો બુદ્ધિ અને સમજ. હનુમાનજી માત્ર શક્તિશાળી જ નહોતા, તેમની પાસે બુદ્ધિ પણ અદ્ભુત હતી. કેમ કે લંકામાં પ્રવેશ કરતા પહેલા એમણે પોતાના આકાર હતો ને તે એકદમ સૂક્ષ્મ કરી નાખ્યો, તેમના આકારને એકદમ નાનો કરી નાખ્યો, તેથી તેમને કોઈ પણ ઓળખી ના શકે. પછી એમણે આખી લંકાનું ઓબ્ઝર્વેશન કર્યું અને યોગ્ય સમય આવે ત્યારે યોગ્ય પગલું ભર્યું. તો હનુમાનજીમાં શક્તિની સાથે સાથે બુદ્ધિ પણ હતી. વાત કરીએ છઠ્ઠી, તો સેવાભાવ. હનુમાનજીનું જીવન એક જ વાત માટે હતું. એ વાત કઈ છે? સેવા. સેવા, સેવા અને સેવા. ફક્ત હનુમાનજીને સેવા જ જોઈતી હતી અને સેવા જ કરવી હતી. તેમને સૌથી મોટી ખુશી હતી ભગવાન રામ અને સીતાજીની સેવા કરવામાં. તેમણે ક્યારેય પોતાનો લાભ વિશે વિચાર્યું નહોતું, બસ રામ અને સીતાની સેવા કરવી. વાત નંબર 7મી, અડગ અને સમર્પણ. હનુમાનજીનું સમર્પણ એટલું ઊંડું હતું કે એકવાર જ્યારે કોઈ એમને પૂછ્યું ને કે હે હનુમાન, તમારા હૃદયમાં કોણ છે? તો હનુમાનજી ભરી સભામાં ઊભા થઈ અને પોતાની છાતી ચીરી અને અંદર બતાવ્યું કે મારામાં ભગવાન રામ અને સીતાજી બેઠા છે. દોસ્તો, આ બાબત છે એ બતાવે છે કે તેમનું સમર્પણ કેટલું અડગ હશે. મિત્રો, હનુમાનજીની આ 7 વાત માત્ર કથા નથી, આ એમના જીવન જીવવાની રીત છે જે ખરેખર આપણે આપણા જીવનમાં ઉતારવી જોઈએ. જો આપણે પોતાની શક્તિ ઓળખી લઈએ, ડરને જીતી લઈએ, ફેથ રાખીએ, વિનમ્ર રહીએ, બુદ્ધિથી નિર્ણય લઈએ, બીજાની સેવા કરીએ અને ડેડિકેશન રાખીએ, તો દોસ્તો જીવનમાં સફળતા માટે આપણને કોઈ ના રોકી શકે. તો દોસ્તો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય શ્રી રામ અને જય હનુમાન લખવાનું ભૂલતા નહીં. તો દોસ્તો, આપ સૌને મારા તરફથી જય જય શ્રી રામ, જય હનુમાન.